नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी विजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वा विभाव निदाताय। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां બંધ અધિકારમાં ગાથા 260 અને 261 નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। આ ગાથાનો અર્થ ટીકા અને ભાવાર્થ આપણે કર્યા છે। હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશ લેતા પહેલા સહેજ પુનરાવર્તન કરીએ। આ ગાથામાં એ વાત આવી કે હું જીવોને દુઃખી સુખી કરું છું, આવું જે તારું અધ્યવસાન, અને બીજું અધ્યવસાન કે હું જીવોને મારું છું અને જીવાડું છું, આવું જે તારું અધ્યવસાન, તે પાપનું બંધક અથવા પુણ્યનું બંધક થાય છે। આ અધ્યવસાન છે એ જ પુણ્ય અને પાપના બંધક છે। અધ્યવસાન છે એમાં પુણ્યનો બંધ થાય છે એ જુદું છે, એનું કારણ, અને પાપનો બંધ થાય છે એનું કારણ જુદું છે, એમાં ભેદ પડતા નથી। એવો ભેદ શોધવો નહીં, કેમ કે અધ્યવસાન એ અધ્યવસાન છે, અને અધ્યવસાન છે એ મિથ્યાત્વ છે, અજ્ઞાનરૂપ છે, એટલે એ જ પાપ અને પુણ્ય પ્રકૃતિના બંધનું કારણ છે। એટલે એ અધ્યવસાનથી પુણ્યનો બંધ થાય કે પાપનો બંધ થાય, એ બંનેને એ અધ્યવસાન દ્વારા જ થાય છે, એ વાતમાં કાંઈ વિરોધ નથી। એ શુભ ભાવ છે એ પણ અહંકારથી ભરેલો અધ્યવસાય છે, અને અશુભ ભાવ છે એ પણ અહંકારથી ભરેલો અધ્યવસાય છે, અને એવા અહંકારરૂપ મિથ્યા ભાવ બંનેમાં છે। શુભ ભાવ છે ત્યારે પણ છે, અશુભ ભાવ છે ત્યારે પણ છે। તેથી એ અજ્ઞાનમયપણે બંને અધ્યવસાય એક જ પ્રકારના છે, અથવા તો એક જ છે। માટે એમ ન માનવું કે પુણ્યનું કારણ બીજું છે અને પાપનું કારણ બીજું છે। અજ્ઞાનમય અધ્યવસાય જ બંનેનું કારણ છે। હવે આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે એ આપણે લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 106, ગાથા 260-261 ટીકા ઉપરનું પ્રવચન। ગુરુદેવ એક વાત કહે છે કે જુઓ, હમણાં જ એક વકીલે પ્રશ્ન કર્યો હતો કે શુભરાગથી પુણ્ય તો બંધાય ને, એટલે કે શુભરાગ છે એ ભલો છે ને, એવા ભાવ સાથે એવો પ્રશ્ન થયો। ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, હું પરને જીવાડું છું કે સુખી કરું છું, એ અભિપ્રાય જ મિથ્યાત્વ છે। મિથ્યાત્વ એટલા માટે કે એવી ખોટી ઊંધી શ્રદ્ધા કરવાથી કાંઈ એમ થઈ જતું નથી। પરને કાંઈ જીવાડી શકાય છે એમ નથી, કે પરને સુખી કરાય છે એમ તો થતું નથી। એને કાંઈ પદાર્થ આપી શકાય છે અને પદાર્થ દ્વારા એને સુખી કરી શકાય છે એમ પણ થતું નથી। એને જીવનદાન આપી શકાય છે એમ પણ થતું નથી। પેલાને જે કંઈ પ્રાપ્ત થાય છે એ તો એના કર્મના ઉદયને કારણે પ્રાપ્ત થાય છે। કાંઈ હું એને આપી દઉં છું અથવા તો હું એને જીવાડું છું એમ તો છે નહીં। એનું આયુષ્ય છે તો એ જીવે છે, અને એને એવો સાતા વેદનીયનો ઉદય છે તો એને સામગ્રી પ્રાપ્ત થાય છે। એટલે હું કાંઈ એને કાંઈ આપી દઉં છું એમ તો છે નહીં। હું એને એવા કર્મ આપી દઉં છું એમ પણ નથી।
કેમ કે કર્મનો બંધ જે પડે છે, કર્મનું ઉપાર્જન જે થાય છે એ જીવના પોતાના પરિણામને કારણે થાય છે. એટલે એમાં હું શું કરું? હું કાંઈ કરતો નથી. અને છતાંય હું એમ કહું કે હું પરને જીવાડું છું કે પરને સુખી કરું છું, તો એ મારો અભિપ્રાય કેવો કહેવાય? મિથ્યા અભિપ્રાય છે, ખોટો અભિપ્રાય છે. એ મારી શ્રદ્ધા જ ખોટી છે, વિપરીત શ્રદ્ધા છે. એટલે એવો અભિપ્રાય છે એ જ મિથ્યાત્વ છે. માટે મિથ્યા દ્રષ્ટિને એનાથી એ જીવાડું છું કે સુખી કરું છું એમ અધ્યવસાય છે તો પુણ્યનો બંધ થાય છે, અને મારું છું કે દુઃખી કરું છું એમ અધ્યવસાય છે તો પાપનો બંધ થાય છે. એટલે એ પુણ્ય અને પાપના જે બંધ થાય છે એમાં પુણ્ય ભલું છે, પુણ્ય સારું છે એમ કઈ રીતે કહેવાય? કેમ કે એ તો બંધ થાય છે, કર્મનો બંધ થાય છે. અને કર્મનો બંધ થયો છે એટલે એ કર્મ ઉદયમાં પણ આવશે, અને ઉદયમાં આવશે એટલે ફરી પાછું એનું લક્ષ જતા બીજા નવા કર્મ પણ બંધાશે. એટલે જે ભવના ભ્રમણ કરાવનારું છે એવું એ કર્મ, એ પુણ્ય બંધ હોય કે પાપ બંધ હોય, એ બંને સરખા જ છે. એટલે એમાં પુણ્યનો બંધ છે એનાથી કઈ લાભ થાય છે, એ ભલો છે એમ છે જ નહીં. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, મિથ્યા દ્રષ્ટિને એનાથી શુભભાવથી પુણ્યનો બંધ થાય છે, છતાં મિથ્યાત્વની ભૂમિકામાં જે પુણ્ય બંધ થાય છે તે પણ ખરેખર તો પાપ જેવો જ છે. એ ખરેખર પાપ જ છે. મિથ્યાત્વ સહિત જે પુણ્ય બંધ થાય છે એ ખરેખર પાપ જ છે. કેમ કે એને કારણે જે ઉદય આવે છે એ ઉદય તરફ લક્ષ જતા મિથ્યાત્વ સહિત જે જીવ છે એને ફરીથી નવા બંધ પડે છે, અને એમાં પાપના બંધ વધારે પડે છે. પાપના બંધ તો વધારે પડે છે. એટલે આવો શુભભાવથી, શુભરાગથી જે બંધ પડે છે ભલો છે, એ વાત બરાબર નથી. અને એમાં પણ મિથ્યાત્વ સહિત છે. મિથ્યાત્વની ભૂમિકામાં જે પુણ્યબંધ છે એ તો પાપાનુબંધી પુણ્યબંધ હોય છે. એને કારણે બીજા પાપના જ બંધ પડે. એ પુણ્યાનુબંધી પુણ્ય પણ નથી. એટલે ખરેખર તો પાપ જ છે. આગળ 107મા પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે મિથ્યા દ્રષ્ટિને જે આ અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે એમ બરાબર નક્કી કરવું. જોયું? મિથ્યા નામ અસત્ય દ્રષ્ટિ છે, તેને અજ્ઞાનથી જન્મતો જે આ રાગમય અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે. અજ્ઞાનથી જન્મતો આ રાગમય અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે. એટલે કે અજ્ઞાન ન હોત તો એવો રાગમય અધ્યવસાય એને થાત નહીં. જ્ઞાનીને એવા રાગમય, અજ્ઞાન નથી એટલે એવા રાગમય મિથ્યાત્વ સહિત અધ્યવસાય થતા જ નથી. એને ક્યારેક એવો રાગ થાય છે, શુભભાવ, ક્યારેક અશુભભાવ પણ આવે છે, પરંતુ એના તો એ સ્વામી પણ થતા નથી, એના કર્તા થતા નથી. એના માત્ર જ્ઞાતા દ્રષ્ટા જ રહે છે. પણ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે એ તો એ સાથે એકત્વ કરે છે, અને એ એકત્વ કરે છે એટલે એ અધ્યવસાય બંધનું જ કારણ છે. ભગવાન આત્મા તો શુદ્ધ ચિન્માત્ર વસ્તુ છે, તેમાં રાગ વિકાર છે જ નહીં. ભગવાન આત્મામાં કોઈ રાગ પણ નથી, એમાં વિકાર પણ નથી. રાગ થાય કે વિકાર થાય એવું ભગવાન આત્મામાં કોઈ કારણ પણ નથી. એટલે કે એવો કોઈ ગુણ પણ નથી કે જેથી આત્માને રાગ કે વિકાર થાય. અને છતાં પણ રાગ અને વિકાર સાથે જે પોતાનામાં નથી, પોતામાં એવો ગુણ પણ નથી જેને કારણે થાય, છતાં પણ એવા રાગ અને વિકાર સાથે એકપણું માનવું, તે અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય છે, અને તે જ કહે છે બંધનું કારણ છે. એમ બરાબર નક્કી કરવું. હવે વિશેષ કહે છે કે અને પુણ્ય પાપપણે બંધનું બેપણું હોવાથી બંધના કારણનો ભેદ ન શોધવું.
પુણ્યનો બંધ અને પાપનો બંધ એમ બેપણું છે, પણ એમાં બંધના કારણનો ભેદ ન શોધવો. શું સમજાવે છે? કે છે કે પુણ્ય પાપરૂપ બંધમાં બેમાં કારણનો ભેદ ન પાડવો. એમ ન માનવું કે પુણ્ય બંધનું કારણ બીજું છે અને પાપ બંધનું કારણ બીજું છે. ભગવાન આત્મ સ્વભાવમાંથી તો રાગની ઉત્પત્તિ થતી નથી. આ ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે, એના સ્વભાવમાંથી તો એવા રાગની ઉત્પત્તિ થતી નથી. પણ આ અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય એ એક જ શુભ અને અશુભ બંને પ્રકારના બંધનું કારણ છે. એમ કહેવું છે કે રાગમય અધ્યવસાય છે એ વખતે શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, પણ છે તો એ રાગમય અધ્યવસાય એ અહંકાર સહિતની દશા છે. એવા પરિણામ કે જેમાં આત્માના કોઈ ગુણને કારણે એ પરિણામ થતા નથી, એવા પરિણામ કે જે આત્માનો આશ્રય કર્યાથી થતા નથી પણ પરનું લક્ષ કરતા થાય છે, એ બધા પરિણામ રાગમય પરિણામ એ શુભ કે અશુભ બંધનું કારણ છે. આગળ પાના નંબર 108 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે તું નિત્ય નિરંજન શુદ્ધ ચૈતન્ય ઘન પ્રભુ છો ને. નિત્ય છો, નિરંજન શુદ્ધ ચૈતન્ય ઘન જ્ઞાન આનંદથી ભરેલો પ્રભુ છો ને. તો ચૈતન્યપણાને છોડીને બીજું શું કરે? જાણનાર દેખનાર પ્રભુ તું જે થાય તેને જાણે દેખે, પણ જે થાય એને કરે એ તો મિથ્યા માન્યતા છે. તું ચૈતન્ય ઘન છો તો તું જ્ઞાન કરે, એટલે કે તું જ્ઞાન કરવા વાળો છો, તું જાણનાર દેખનાર ભગવાન આત્મા છો, એટલે તું જે થાય છે એને જાણે છે, દેખે છે. એવો જાણવા દેખવા વાળો છે કે જે થાય એને જાણે દેખે કે પછી જે થાય એનો કર્તા થઈને એને કરે છે એવી મિથ્યા માન્યતા કરે. જે થાય એને કરે. ભગવાન આત્મા નાયક માત્ર જ્ઞાન કરવા વાળો છે. એ જગતમાં જે કંઈ થાય છે એને એ કરે, એ તો મિથ્યા માન્યતા છે. એને ન કરે એ અજ્ઞાન છે. આચાર્ય ભગવાન કહે છે કે એ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે, અનંત સંસારનું કારણ છે એમ નક્કી કરવું. ત્યાં બંધના કારણમાં એમ ન વિચારવું કે પુણ્ય બંધનું કારણ બીજું છે અને પાપ બંધનું કારણ બીજું છે. કારણ કે એક જ આ અધ્યવસાય પરને મારવું કે પરને જીવાડવું, પરને સુખી કરવું કે પરને દુઃખી કરવું, એ અધ્યવસાય એ રાગમય છે. એટલે કે રાગની એકત્વ બુદ્ધિપૂર્વક એ અધ્યવસાય છે અને એમ હોવાથી એ બંધનું કારણ છે. હવે આ રીતે વાત કરી એટલે એમાંથી પણ કેટલાક લોકો ઊંધો અર્થ કાઢે. એમાંથી કોઈ લોકો એમ કાઢે છે કે જેને રાગની એકત્વ બુદ્ધિ નથી એના પરિણામથી પ્રશસ્ત પદ મળે ને, એટલે કે એવા સારા પદ મળે ને, શુભ ભાવને કારણે જે મળે તે. અરે ગુરુદેવ કહે છે કે ભાઈ તને આ શું થયું છે? તું તારા ભગવાન સ્વરૂપને નથી જાણતો? તને શું થયું છે? આ એવા પદ મોટા રાજાના ને શેઠિયાના ને પ્રધાનના ને એવા બધા મોટા પદ કે દેવ થાય એ પદ કંઈ સારા છે? એ પણ ભવનું ભ્રમણ જ છે. એ મનુષ્ય ગતિ હોય કે દેવ ગતિ હોય ને મનુષ્ય ગતિમાં રાજા થાય, મોટો મહારાજા થાય, મોટો પ્રધાન થાય કે ખૂબ લક્ષ્મીવંત થાય, તો એવા પદ એ કંઈ સારા છે? કે દેવ થાય એ કંઈ પદ સારા છે? અને શું એ ઈચ્છવા યોગ્ય પદ છે? પોતે જ ભગવાન આત્મા સિદ્ધ સમાન છે. એની લક્ષ્મી અંદરમાં જે પડી છે જ્ઞાન આનંદ સુખ શાંતિની, એવી લક્ષ્મી જે શાશ્વત છે, એનું લક્ષ પણ કરતો નથી
અને આ બહારની મોટાઈમાં એ ગૂંચવાઈ ગયો. એટલે એને એમ થાય છે કે આવું પદ મળે તો સારું, રાજા થઈએ તો સારું, પૈસાવાળા મોટા શેઠ થઈએ તો સારું, 5-7 બંગલા હોય, 10-12 કાર હોય અને આમ બધા નોકર ચાકર બધા હોય તો સારું. એવા પદ એને જોઈએ છે, મોટા પ્રધાનના પદ જોઈએ છે. અરે પ્રભુ, તને આ શું થયું છે? ગુરુદેવ કહે છે કે તું તારી નિધિને અંદરમાં પડેલા ભગવાન આત્માને, જે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય અને અનંત સુખનો ભંડાર છે, એવા ભગવાન આત્માને તું જોતો નથી, જાણતો નથી ને આ ધૂળમાં ક્યાં રોકાઈ રહ્યો? ગુરુદેવ કહે છે કે તને શું થયું છે? આ પ્રશસ્ત પદ, આ શુભભાવથી મળતા જે પદ, એ મોટા પૈસાવાળા શેઠ થાય, મોટા રાજા થાય કે દેવ થાય, એ પદ શું સારા છે? અને એ શું ઈચ્છવા યોગ છે? ભાઈ, એ તો બધા ધૂળના પદ છે. એ પદ મળે એટલે તું અભિમાનમાં ને અભિમાનમાં એવા પાપ બંધ કરે કે તારો પાર આવે નહીં, એમાંથી તું ઊંચો ના આવે, તું એમાંથી પાપમાં પડી અને તિર્યંચમાં કે નરકમાં ચાલ્યો જાય. આ જુઓ ને કેટલા રાજાઓ નરકે ગયા, આપણે જાણીએ છીએ. આ મોટા મોટા શેઠ, ધન લક્ષ્મીવાળા, એ બધા ધન વૈભવનો ઉપભોગ કરીને તિર્યંચમાં જાય, બીજે ક્યાં જાય? જેટલું મળ્યું છે એનાથી એને ક્યારેય સંતોષ હોતો નથી અને તૃષ્ણા કરી 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 અને એ તિર્યંચની ગતિમાં જાય છે. આ દેવના ભાવ થાય તો એમાં પણ શું, સમ્યક દર્શન વગરના દેવ ઓછામાં ઓછું આયુષ 10,000 વર્ષનું હોય અને એટલી બધી આસક્તિ હોય કે એ આસક્તિમાં એ ત્યાંથી ચડી અને તિર્યંચમાં જાય. મનુષ્યમાં તો 100-150 વર્ષનું આયુષ હોય, એટલો વખત સુધી એ વિભાવ ભાવે, આસક્તિના ભાવે, દ્વેષના ભાવે થાય. પણ દેવના ભાવમાં ઓછામાં ઓછું 10,000 વર્ષનું આયુષ હોય અને મિથ્યા દ્રષ્ટિ દેવ એ 10,000 વર્ષની અંદર મોટા ભાગનો સમય એ ઈર્ષા, આસક્તિમાં જ ગાળે છે, દ્વેષમાં ગાળે છે. જે એને મળ્યું છે એનાથી એને સંતોષ હોતો જ નથી. બીજા દેવો એની ઉપર હુકમ ચલાવે છે એટલે પણ દુઃખી થાય છે અને બીજા દેવો જેમની વધારે રિદ્ધિ છે એને જોઈને એ દુઃખી થાય છે. એટલે એવા તૃષ્ણાના ભાવે ઓછામાં ઓછું 10,000 વર્ષ સુધી એવું એ જીવન ગાળે તો એનું શું થાય? કેટલા પાપ કર્મનો બંધ પડે અને એ પછી એને તિર્યંચની ગતિ અપાવે કે બીજું કાંઈ અપાવે? એટલે એ પદ સારા નથી એમ ગુરુદેવનું કહેવું છે. એટલે કે એ પદ ઈચ્છવા યોગ નથી. સમ્યક દ્રષ્ટિ તો એને સડેલા તણખલા જેવા ગણે છે. જેને રાગની એકત્વ બુદ્ધિ નથી, તે સમકિતિને રાગની ઈચ્છા નથી હોતી, શુભભાવની ઈચ્છા કરી અને એ પુણ્યનો બંધ પડે ને એવા પદ મળે એવી એને ઈચ્છા હોય જ નહીં. તેને પુણ્યની ઈચ્છા નથી હોતી કે પાપની ઈચ્છા નથી હોતી. સમ્યક દ્રષ્ટિને તો પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ થયો છે એટલે એવા પોતાના સ્વરૂપમાં જ સ્થિરતા કરવાની જ એકમાત્ર ઈચ્છા, અભિલાષા હોય છે. એ સિવાય બીજું કાંઈ એને હોતું નથી. અને આ વાત નિર્જરા અધિકારમાં આવી ગઈ છે. સમકિતિ સંસારના કોઈ પદની વાંછા કરતો નથી. અજ્ઞાનીને જ એવા પદોની વાંછા રહ્યા કરે છે. પુણ્ય અને પાપના ભાવ થાય પણ જ્ઞાનીને એની ઈચ્છા નથી હોતી. જ્ઞાનીને તો પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પડે છે, છતાંય એને કાંઈ એની ઈચ્છા હોતી નથી. આગળ પાના નંબર 109 ઉપર ગાથાની વાતને સમજાવતા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જુઓ, આચાર્ય ભગવાન શું કહે છે કે બીજાને સુખી કરવું અને જીવાડવું એવો જે અધ્યવસાય તે પુણ્યબંધનું કારણ છે, તથા બીજાને દુઃખી કરવું અને મારવું એવો જે અધ્યવસાય તે પાપબંધનું કારણ છે. પણ આ બંનેમાં, પુણ્ય અને પાપબંધમાં કારણ ભેદ ન માનવો. બંનેમાં
એ અધ્યવસાય જે રાગમય છે તે એક જ બંધનું કારણ છે. બંનેમાં રાગમય અધ્યવસાય જ બંધનું કારણ છે. બેમાં બે જુદા જુદા કારણ છે એમ નથી. અને એ જ વાત હવે કારણ સહિત દર્શાવે છે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે ભાઈ, આચાર્ય દેવ એમ કહે છે કે હું બીજાને જીવાડું કે સુખી કરું અને બીજાને મારું કે દુઃખી કરું એવી માન્યતા જ શુભાશુભ અહંકાર રસથી ભરેલી મિથ્યાત્વ રૂપ છે. એ માન્યતા શુભ કે અશુભ અહંકાર સહિતની મિથ્યાત્વ રૂપથી ભરેલી છે. એ મિથ્યાત્વ છે, એ ઊંધી ખોટી વિપરીત માન્યતા છે. એવી શ્રદ્ધા એ અજ્ઞાનમય ભાવ છે, એ રાગ સહિત છે, અહંકાર સહિત છે. અને હું બીજાને શુભ અશુભ કરી શકું એવો અધ્યવસાય જ અહંકાર છે, એ મિથ્યાત્વ છે, એ બંધનું કારણ છે. અહીં કહે છે બીજાને હું શુભ અશુભ કરું, જીવાડું ને મારું, સુખી કરું ને દુઃખી કરું એવો જે અહંકાર રસથી ભરેલો અજ્ઞાનમય અધ્યવસાય છે તે એકથી જ પુણ્ય અને પાપનો બંધ થવામાં કાંઈ વિરોધ નથી, અવિરોધ છે. હું જીવાડું ને સુખી કરું એવો રાગનો પરિણામ કરે અને હું મારું અને દુઃખી કરું એવો દ્વેષનું પરિણામ કરે, પણ એ બંને એક જ અજ્ઞાનમય અધ્યવસાય છે, એક જ પ્રકારના અધ્યવસાય છે અને તે પુણ્ય તથા પાપના બંધના કારણ થાય છે. પુણ્યના રસિયાજને હજી પુણ્ય સારું લાગે છે ને, એને હજી ભવના ભ્રમણ કરવા છે એટલે એને એમ છે કે આવતા ભવમાં કંઈક મળે. એને એમ વિકલ્પ નથી આવતો કે હું ક્યારે ભવરહિત થવું, એવો વિકલ્પ નથી આવતો. એને અત્યારે વર્તમાનમાં થોડીક કંઈક સામગ્રી પુણ્યબંધને કારણે પ્રાપ્ત થઈ છે એટલે એને એમ છે કે ભવિષ્યમાં પણ એવું મળ્યા કરે, એટલે એ પુણ્યને સારું માને છે. આ માન્યતા જ્યાં સુધી રહેશે ને ત્યાં સુધી એને પુરુષાર્થ ઉપડશે નહીં અને એ ભવના ભ્રમણ કરશે. અને દરેક વખતે કાંઈ એવા પુણ્યના બંધ પડશે એમ પણ નથી. પુણ્યના બંધ ઓછા હોય, પાપના બંધ વધારે હોય, છતાં એ પુણ્યનો રસિયો છે ને એટલે એક પ્રશ્ન કરે છે. એને પુણ્યનું હજી મહાત્મા ઘણું છે એટલે એ કહે છે કે ભાઈ ગુરુદેવ તમે આ વાત કરી પણ પુણ્ય બંધાય એ તો સારું તો છે ને, એમ કે સારું ને પુણ્ય બંધાય તો સારું ને. ગુરુદેવ ઉત્તર આપે છે પારા નંબર 110 ઉપર, તે બંધાય છે એને સારું કેમ કહેવાય? બંધાય છે એ તો તમે સ્વીકાર્યું ને, પુણ્ય બંધાય છે ને, તો પછી જે બંધાય છે એ સારું કઈ રીતે કહેવાય? કે પુણ્ય બંધાય કે પાપ બંધાય પણ છેવટે બંધાય છે ને, અને એને લીધે થઈ અને ભવનું ભ્રમણ કરવું પડશે ને. અને ભવના ભ્રમણમાં સુખ ઓછું અને દુઃખ વધારે, ચિંતા ઉપાધિ વ્યગ્રતાઓ વધારે અને શાંતિ ઓછી, એ તો આપણે જાણીએ છીએ. અને જન્મનું દુઃખ, મરણનું દુઃખ અને બીજા અનેક પ્રકારના દુઃખો જે અસાધ્ય વેદનીયના ઉદયને નિમિત્તે જે સંયોગો સર્જાય, જેવા પ્રસંગો આવે એ બધાના પણ દુઃખો, એ વ્યગ્રતા, એ આકુળતા, આ બધું જે થાય છે એ બધું દુઃખમય છે, બીજું શું છે? તો એવા કર્મ બંધાય, ભલે પુણ્યના બંધ હોય કે પાપના બંધ હોય, પણ એ બંધાવું થયું ને, તો બંધાવું થયું છે તો પછી ભવના ભ્રમણ કરવા પડશે. અને ભવના ભ્રમણમાં તો દુઃખ જ વધારે છે. ક્યારેક જ વધારે સાતા વેદનીયનો ઉદય હોય અને સાતા ઓછી હોય, એવું ક્યારેક જ હોય. મનુષ્યના અને દેવના ભાવ ઓછા, અને એમાં મનુષ્યના ભાવમાં દરેક વખતે મનુષ્યના ભાવમાં કાંઈ આ સુખ સામગ્રીઓ અનુકૂળતાઓ સાથે આપણે અમેરિકામાં રહેતા હોઈએ એવું બને નહીં, એવું બનતું નથી. મોટા ભાગના લોકોને આપણે જે આ પૃથ્વી ઉપર જે લોકો છે એને જાણીએ છીએ, એમાંથી આપણા જેવી સુખ સામગ્રી અનુકૂળતાઓ કેટલાને મળી. એટલે મનુષ્યના ભાવમાં કાંઈ બધું મળે છે એમ નથી. આવો તો ભાવ ક્યારેક વલ્લે જ મળે કે જેમાં આટલી બધી અનુકૂળતાઓ મળી હોય, અને એવા એ અનુકૂળતાઓ વચ્ચે આપણે ધર્મ કરવાને બદલે વિભાવ ભાવે રહીએ, ભોગવવાના ભાવે રહીએ, અને એમ કરતા પછી પડવાનું થાય, એટલે કે પાપનો બંધ પડે ને તિર્યંચમાં જવાનું થાય.
તિર્યંચમાંથી ફરી પાછો મનુષ્ય ક્યારે થાય અને ક્યારે પાછો આવો અનુકૂળતા સહિતનો ભાવ મળે કોને ખબર. એટલે એ બધાનો વિચાર કરવો જોઈએ. એ બંધાવું એ કઈ સારું નથી ભાઈ. બંધાવું છે એ કઈ સારું નથી. કેટલા ભાવ એવા મળે, વધારે ભાવ શેના મળે? એક ઇન્દ્રિયના સૌથી વધારે ભાવ આપણે કર્યા. અનંત કાળ સુધી આપણે નિગોદમાં રહ્યા, પછીથી બહાર આવ્યા, તે પછીથી પણ કેટલો બધો સમય તો એકેન્દ્રીયમાં ગયો. 3 પર્યાય તો કેટલો બધો ઓછો સમય. માત્ર 2000 સાગરોપમનો 3 પર્યાય મળે 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય. એમાં 2 ઇન્દ્રિય થવાય, 3 ઇન્દ્રિય થવાય, 4 ઇન્દ્રિયવાળા થવાય, 5 ઇન્દ્રિયવાળા અસંગની પણ થવાય. એ બધામાં શું સુખ છે? એ બધામાં કાંઈ સુખ છે? દુઃખ સિવાય બીજું કાંઈ છે? અને પંચેન્દ્રિય સંગની થઈએ તોય દેવ કે મનુષ્યની ગતિની અંદર પણ બધાને સુખ છે, બધાને અનુકૂળતાઓ છે, એવું તો છે નહીં. તો પછી વધારે શું છે? દુઃખ 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 સિવાય બીજું કાંઈ નથી. એટલે એવી સંસાર અવસ્થા, જે બંધની અવસ્થા છે, એ તો ક્યારેય ઈચ્છવા યોગ્ય નથી. એટલે બંધાવું એને સારું કેમ કહેવાય? એ બહુ સરસ રીતે વાત કહી કે ભાઈ તું એક તરફ એમ કહે છે કે પુણ્યનો બંધ થયો, તો બંધ તો થયો ને, તો બંધાવું થયું ને, તો એ બંધાવું સારું કેવી રીતે કહેવાય? ભગવાન આત્મા અંદર આનંદનો નાથ પ્રભુ સદા અબદ્ધ સ્વરૂપ મુક્ત સ્વરૂપ છે. એ બંધાયેલો નથી, એનું સ્વરૂપ મુક્ત જ છે. એ અબદ્ધ સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ છે. તે પુણ્યથી બંધાય એ સારું કેવી રીતે કહેવાય? જે અબદ્ધ સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ છે, એ બંધાય તો એ સારી વાત થઈ કે ખરાબ વાત થઈ? એને પર્યાયમાં બંધ થાય એ સારું કેમ હોય? અરે ભાઈ, પાપ જો લોઢાની બેડી છે તો પુણ્ય સોનાની બેડી છે. જેમ લોઢાની બેડીથી બંધાય અને સોનાની બેડીથી પણ બંધાય. સોનાની સાંકળથી બાંધીએ કે લોઢાની સાંકળથી બાંધીએ, પણ બંને બાંધનાર જ છે. સાંકળ માત્ર બાંધવાનું કામ કરે, સાંકળથી બંધાય, બીજું શું થાય? બેડી એ પહેરાવવામાં આવે છે ને ગુનેગારને, એવી બેડી એ સોનાની હોય તો એ શું? લોઢાની હોય કે સોનાની હોય, છેવટે તો એ બેડી તો બેડી છે ને. લોઢાની બેડી કરતા સોનાની બેડીનું વજન બહુ વધારે હોય અને એનો પછી ભાર લાગતા હાડકા ઘસાઈને બહુ દુઃખ થાય. એવી રીતે પુણ્યની રુચિના ભારથી તું દુઃખી થઈશ ભાઈ. પુણ્યની રુચિના ભારથી તું દુઃખી થઈશ. દુનિયા તો આખી પાગલ છે. એ તો પુણ્યને સારું કહે અને પુણ્યવંતને સારા સર્ટિફિકેટ આપે, પણ બાપુ એ પાગલના સર્ટિફિકેટ શું કામના? ભગવાન ત્રિલોકનાથ દિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં પોતાનું સિદ્ધ સમાન સ્વરૂપ આવ્યું છે. એ મોટામાં મોટું સર્ટિફિકેટ છે. પ્રભુની એ મોટામાં મોટી કરુણા છે. હવે બીજા પાસેથી આપણે શું સર્ટિફિકેટ મેળવવા છે? આવો માર્ગ છે. આ ગાથાના ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ લઈએ. અહીંયા 3જા પેરેગ્રાફમાં કહે છે કે અજ્ઞાનપણાની અપેક્ષાએ શુભ અને અશુભ 2 રાગ એક જ છે. અજ્ઞાનપણાની અપેક્ષાએ શુભ અને અશુભ 2 રાગ, બંને પ્રકારનો રાગ એક જ છે, અજ્ઞાન છે. માટે એમ ન માનવું કે પુણ્યનું કારણ બીજું છે અને પાપનું કારણ બીજું છે. અજ્ઞાનમય અધ્યવસાય જ બંનેનું કારણ છે. અજ્ઞાનીને પુણ્ય પરિણામ હો કે પાપ પરિણામ હો, તે બંનેમાં રહેલો મિથ્યાભાવ અજ્ઞાનમય અધ્યવસાય જ અનંત સંસારનું કારણ છે. બહારની ક્રિયાથી બંધ નથી. એવા મિથ્યાત્વ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે, અનંત સંસારનું કારણ છે. તો અહીંયા આપણે ગાથા 260 અને 261 પૂરી કરીએ છીએ. હવે કહે છે કે આ રીતે ખરેખર હિંસાનો અધ્યવસાય જ હિંસા છે એમ ફલિત થયું, એમ હવે કહે છે. આ રીતે બધી વાત આપણે સમજ્યા.
અજ્ઞાનમય અધ્યવસાય જ એ બંધનું કારણ છે. એટલે હવે આગળ વધારે સમજાવતા કહે છે કે આ રીતે ખરેખર હિંસાનો અધ્યવસાય જ હિંસા છે એમ ફલિત થયું એમ હવે કહે છે. ગાથા 262. અદ્ય વસિતેન બંધ તત્વાન મારયતુ વા મારયતુ એષ બંધ સમાસો જીવાના નિશ્ચયનૈશ્ય. ગાથા 262 ગુજરાતીમાં લઈએ. મારો ન મારો જીવને છે બંધ અધ્યવસાનથી. આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય નય થતી. ગાથાના અર્થમાં કહે છે કે જીવોને મારો અથવા ન મારો, સત્માન મારયતુ વા મા મારયતુ, કર્મબંધ અધ્યવસાનથી જ થાય છે. જીવને મારો અથવા ન મારો કર્મબંધ અધ્યવસાનથી જ થાય છે. અધ્યવસિતેન કેશવ. આ નિશ્ચયનય જીવના બંધનો સંક્ષેપ છે. એસ નિશ્ચયનયસ્ય જીવાના બંધ સમાસ. શું કહ્યું કે જીવને મારો અથવા ન મારો કર્મબંધ અધ્યવસાનથી જ થાય છે. આ નિશ્ચયનય જીવના બંધનો સંક્ષેપ છે. જીવને બંધ કઈ રીતે પડે છે એ સંક્ષેપમાં આ રીતે કહ્યું છે કે કર્મબંધ અધ્યવસાનથી જ થાય છે. જીવને મારો કે ન મારો પણ તમને અધ્યવસાન છે, જીવને મારવાનો ભાવ છે. જીવ મરવો હોય તો મરે, ન મરવો હોય તો ન મરે. તમે મારી શકો અથવા ન પણ મારી શકો, પણ જે અધ્યવસાન છે એથી જ કર્મનો બંધ થાય છે. એ વાત તમે નિશ્ચયથી જાણો. કર્મબંધનું એ જ કારણ છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે પર જીવોને પોતાના કર્મના ઉદયની વિચિત્રતાના વશે પ્રાણોનો વ્યપરોપ એટલે ઉચ્છેદ, વિયોગ કદાચિત થાવ, કદાચિત ન થાવ. પર જીવોને, બીજા જીવો છે એમને પોતાના કર્મના ઉદય અનુસાર, ઉદયની વિચિત્રતાના વશે એટલે જે પ્રમાણે કર્મના ઉદય છે એ પ્રમાણે એમના પ્રાણનો વિયોગ થવો, ઉચ્છેદ થવો એ થાય અથવા ન પણ થાય. કદાચ એ થાય અને કદાચ ન પણ થાય. એ થાય તો પણ એ એમના કર્મના ઉદયવશ થાય. એટલે કે આયુષ્ય કર્મ છે એનો હવે ક્ષય થયો છે તો એને એવો પ્રાણનો વિયોગ થાય. અને હજી આયુષ્ય કર્મનો ઉદય છે તો એને એવો વિયોગ ન થાય, એ પ્રાણનો વિયોગ ન થાય, એટલે કે શરીરથી જુદા પડવું ન થાય. છતાં પણ હું અણુ છું એવો જે અહંકાર રસથી ભરેલો હિંસામાં અધ્યવસાય, અર્થાત હિંસાનો અધ્યવસાય, હું અણુ છું એવો અહંકાર રસથી ભરેલો અધ્યવસાય, એ જ હિંસાની અંદર બંધનું કારણ છે. ખરેખર પેલો મરે કે ન મરે એ કઈ બંધનું કારણ નથી. આ હું અણુ છું એવો જે અહંકાર રસથી ભરેલો અધ્યવસાય એ જ હિંસામાં નિશ્ચયથી બંધનું કારણ છે. તે જ નિશ્ચયથી તેને હિંસાનો અધ્યવસાય કરનારા જીવને બંધનું કારણ છે. કેમ કે નિશ્ચયથી પરનો ભાવ એવો જે પ્રાણોનો વ્યપરો તે પરથી કરાવવો અશક્ય છે. એટલે કે પેલાનો જે ભાવ એ એના કર્મ અનુસાર જેવો છે તેવો જ રહે છે. એને હજી દ્રવ્ય પ્રાણ સાથે, શરીર સાથે રહેવાનું છે તો એ રહે છે. એમાં તમે એને મારી શકો એમ નથી. એટલે નિશ્ચયથી એ પરનો ભાવ એવો જે પ્રાણોનો વ્યપરોપ એટલે એનો વિયોગ થવો હોય તો થાય ને ન થવો હોય તો ન થાય, તે બીજા દ્વારા એ વ્યપરોપ એટલે એનો વિયોગ બીજા દ્વારા
કરાવવો અશક્ય છે, અર્થાત તે બીજાથી પરથી કરી શકાતો નથી. નિશ્ચયથી પરનો ભાવ બીજાથી કરી શકાતો નથી. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે નિશ્ચયને બીજાના પ્રાણોનો વિયોગ બીજા અન્યથી કરી શકાતો નથી. કોઈના પ્રાણનો વિયોગ આપણે કરાવી શકીએ એ શક્ય નથી. તેના પોતાના કર્મના ઉદયની વિચિત્રતાવશ કદાચિત થાય છે, કદાચિત નથી થતો. આપણે એને મારવાનો ભાવ કરીએ પણ એના પ્રાણનો વિયોગ એ એના કર્મના ઉદયને આધીન છે. એટલે કે એના કર્મનો ઉદય, આયુષ્ય કર્મનો ઉદય છે તો એને એવા પ્રાણોનો વિયોગ નથી થતો, અને આયુષ્ય કર્મનો ક્ષય થયો છે તો એને એના પ્રાણનો વિયોગ થાય છે. પણ એમાં આપણે એવા એને મારવાના અધ્યવસાન સહિત પરિણમીએ, એવા અહંકાર સહિત હિંસાના ભાવે પરિણમીએ તો એથી આપણને તો પાપનો બંધ, પાપ પ્રકૃતિ કર્મની એનો બંધ જરૂરથી પડે છે. પેલાનું મરવું થાય કે ન થાય, પણ આપણા અધ્યવસાન એ જ આપણા પાપ કર્મના બંધ માટે કારણ છે. પેલાનું મરવું એ એને માટે જરૂરી નથી. પેલો ન મરે, તમને મારવાનો ભાવ આવ્યો હોય અને પેલાને ઘસરકો પણ પડે નહીં. તમને ભાવ આવ્યો હોય ને તમે પ્રયત્ન પણ કર્યો હોય પણ પેલો બિલકુલ બાલ બચી જાય તો પણ તમને મારવાના ભાવને કારણે એવો બંધ પડે કે તમે નરકમાં જાઓ. બહુ સીધું છે, સ્પષ્ટ સમજાય એવું છે, સહેલું છે. માટે જે એમ માને છે, અહંકાર કરે છે કે હું પરજીવને મારું છું, તેનો તે અહંકાર રૂપ અધ્યવસાય અજ્ઞાનમય છે. તે અધ્યવસાય જ હિંસા છે. એ અજ્ઞાનમય અધ્યવસાય જ ખરેખર હિંસા છે. પેલો મરે કે ન મરે એ હિંસા નથી, પણ એવો અહંકાર રૂપ, પેલાને મારવાના અહંકાર રૂપ અધ્યવસાન જે અજ્ઞાનમય ભાવ છે એ અધ્યવસાય જ હિંસા છે. પોતાના વિશુદ્ધ ચૈતન્ય પ્રાણનો ઘાત છે. જો એ હિંસા કઈ રીતે છે કે પોતાનું જેવું સ્વરૂપ છે, પોતાનું અનંત ગુણોને કારણે જેવો શુદ્ધ સ્વભાવ અને જેવું જ્ઞાન સ્વરૂપ છે, એવા પોતાના ચૈતન્ય પ્રાણનો એમાં ઘાત થાય છે. પોતાનો જે સ્વભાવ છે, પોતાનો જે સ્વભાવ છે એવા સ્વભાવ ભાવનો એમાં ઘાત થાય છે. એ હિંસા છે. પોતાના વિશુદ્ધ ચૈતન્ય પ્રાણોનો ઘાત છે અને તે જ હિંસા છે, બંધનું કારણ છે. આવો નિશ્ચય નયનો મત છે. પ્રભુ પેલાની તો હિંસા બાજુ પર રહી, પણ પોતાની હિંસા આમાં થઈ જાય. હું પેલાને મારું એવા ભાવ સહિત જે કંઈ ક્રિયા કરવામાં આવે અને એ ક્રિયાના પરિણામ સ્વરૂપ પેલો તો બિલકુલ ઇન્જર્ડ પણ ન થાય, ઈજા પણ ન પામે, છતાં પણ એવા અધ્યવસાનને કારણે, એવા અજ્ઞાનમય અહંકાર રૂપ અધ્યવસાનને લીધે પોતાના ચૈતન્ય પ્રાણનો ઘાત થાય છે, પોતાના સ્વભાવ ભાવનો ઘાત થાય છે. અને એ જ હિંસા છે, પોતાની હિંસા છે, સ્વની હિંસા છે, અને એ બંધનું કારણ છે, પોતાને ભ્રમણનું કારણ થાય છે. આ નિશ્ચય નયનો મત છે. અહીં વ્યવહાર નયને ગૌણ કરીને કહ્યું છે એમ જાણવું માટે તે કથન કથનચિત અર્થાત અપેક્ષાપૂર્વક છે એમ સમજવું. સર્વથા એકાંત પક્ષ તો મિથ્યાત્વ છે. એકાંતે ન લેવું, એ કથનચિત કોઈ અપેક્ષા સહિત છે એમ સમજવું. એનો વિસ્તાર ગુરુદેવે બહુ સરસ કર્યો છે, આપણે આગળ લઈએ છીએ. તો
આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે સમજ આપી છે એ આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ. પાના નંબર 112, સમયસાર ગાથા 262, ટીકા ઉપરનું પ્રવચન. એમાં બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જુઓ શું કહ્યું કે સામો પરજીવ એના કર્મને કારણે, એટલે કે એનો આયુ કર્મનો ઉદય હોય તો આને મારવાના તીવ્ર દ્વેષપૂર્વક ચેષ્ટા હોય, એવા પરિણામ હોય તો પણ પેલો કદાચિત ન મળે. એના આયુ કર્મનો ઉદય હોય તો પેલો ન મળે. અહીં કહે છે કે તે મરે કે ન મરે, તેના પ્રાણોનો ઉચ્છેદ થાય કે ન થાય. હું અણુ છું એવો અહંકાર રસથી ભરેલો જે અધ્યવસાય આને છે, જેને થયો છે, એને એ નિશ્ચયથી બંધનું કારણ છે. સામાજીવને આયુષનો ઉદય હોય તો આને મારવાના ભાવ હોય અને મારવા પ્રવૃત્ત થાય તોય ન મરે. પેલાને આયુષનો ઉદય હોય તો ગમે તે એને મારવા આવે તો પણ એ ન મરે, બચી જાય, જીવી જાય, ગમે તે થાય. અને સામાજીવને આયુષનો ક્ષય થાય તો આ જીવ એને જીવાડવા ચાહતો હોય, ઈચ્છતો હોય, એને જીવાડવાના ભાવ હોય, એવો પ્રયત્ન કરે તો પણ ન જીવે, મરી જાય. ડોક્ટર છે, એને કોઈને બચાવવો છે, ખૂબ ઇન્જર્ડ થયેલા ને બચાવવો છે, અને બચાવવાના જ ભાવ છે, ખૂબ પ્રયત્ન કરે છે, બધું કરી છૂટે છે, પણ જો પેલાનું આયુષ્ય નથી તો એ મરી જાય. એને ભાવ તો બચાવવાના છે, જીવાડવાના છે, ઘણો પ્રયત્ન કરે તો પણ પેલાનું આયુષ્ય નથી તો પેલો મરી જાય. અને એક કોઈ ખૂની છે, એ કોઈને મારવા જાય છે, એની ઉપર ચપ્પુ લઈને ઘા કરે છે તો પણ પેલો જો એનું આયુષ્ય છે તો બચી જાય, તો પણ એનું આયુષ્ય હોય તો બચી જાય. અને જે એને મારવા વાળો છે એ ભલે એને મારી નથી શકતો તો પણ એને પાપનો બંધ પડે અને એ નરકે જાય. આ બાજુ આ ડોક્ટર છે એ કોઈનું ઓપરેશન કરે છે અને એને ઓપરેશન કરીને પેલાને જીવાડવાનો ભાવ છે અને પેલો મરી જાય છે, ટેબલ ઉપર જ ખલાસ થઈ જાય છે, એનું આયુષ્ય નથી એટલે મરી જાય છે, તો પણ ડોક્ટરને પુણ્યનો બંધ થાય. એને જીવાડવાનો ભાવ હતો એટલે. જીવવું અને મરવું તો પેલાના આયુષ્યને આધારે છે. એ તો બધું સામા જીવની દેહમાં રહેવાની સ્થિતિની યોગ્યતા મુજબ એના આયુ કર્મને અનુસરીને થાય છે. તેથી કહે છે કે સામો જીવ મરે કે ન મરે એની સાથે હિંસાનો સંબંધ નથી, પણ આને હિંસામાં જે અહંકારયુક્ત અજ્ઞાનમય અધ્યવસાય થાય છે તે જ હિંસા અને બંધનું કારણ છે. હવે એનું કારણ સમજાવતા કહે છે કેમ કે નિશ્ચયથી પરનો ભાવ એવો જે પ્રાણોનો વ્યપરોપ તે પરથી કરાવવો અશક્ય છે, અર્થાત તે પરથી કરી શકાતો નથી. શું કહે છે કે બીજા જીવના પ્રાણ, આપણે સંઘની પચેન્દ્રિય મનુષ્ય છીએ એટલે 10 પ્રાણ છે. સંઘની પચેન્દ્રિયને 10 પ્રાણ, 5 ઇન્દ્રિય, મન, વચન, કાયા તથા શ્વાસોશ્વાસ અને આયુષ, એ પ્રાણ, એ બીજા જીવના પ્રાણ એ પર ભાવ છે, એટલે પેલાનો ભાવ છે. એ કાંઈ આત્માના ભાવ નથી. પેલાનો ભાવ છે એમાં પણ એને પણ એ પર ભાવ છે. પાછો એક વાત તો એ કે બીજાના, અને પાછા એ જીવથી જુદા, એટલે એ આત્માના તો નથી, એને પણ એ પોતાથી જુદા છે, છતાં એને માને છે કે એ મારા છે. એ પરભાવ છે, એ આત્માનો ભાવ નથી. એ પરભાવ રૂપ, પરની હયાતી રૂપ એવા એ પ્રાણનો નાશ નિશ્ચયથી બીજા કોઈથી કરી શકાતો નથી. એ પરભાવ રૂપ એટલે પરની હયાતી રૂપ એવા એ પ્રાણોનો નાશ નિશ્ચયથી બીજા કોઈથી કરી શકાતો નથી. તારા ભાવથી બીજાના પ્રાણોનો નાશ કરાવવો અશક્ય છે,
એના પ્રાણોનો નાશ થવો કે ન થવો એ તો એના આયુ કર્મને લીધે છે. ખરી રીતે તો કહીએ તો એ પેલો પણ એવા પોતાના પ્રાણને ત્યાગી શકતો નથી. જો એનું આયુષ કર્મ છે અને એ આત્મહત્યાનો પ્રયાસ કરે ને તો પણ એ ન મરે, કેમ કે એ એનાથી જુદું છે. એ આત્મા અને એના પ્રાણ, એ દ્રવ્ય પ્રાણ, એ શરીર, એ બંને જુદી વસ્તુ છે. એ એનાથી એ જુદો છે, એટલે એનો નાશ બીજો કોઈ કરી શકે નહીં. પેલાને આયુષ કર્મ હજી છે, એનો ઉદય વર્તે છે, તો એને એ શરીર સાથે રહેવું જ પડશે. અરે તીર્થંકર ભગવાન, કેવળ જ્ઞાન થયું છે, 13મા ગુણસ્થાનની દશા છે, હવે એમને બહારમાંથી કાંઈ લેવાનું નથી રહ્યું, પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, તે છતાં એ શરીર સાથે રહેવું પડે છે. શરીર સાથે કેમ રહેવાનું થાય છે? કેમ કે હજી આયુષ કર્મ બાકી છે. હજી 4 અઘાતી કર્મ બાકી રહ્યા છે પ્રભુને, આયુષ, નામ, ગોત્ર અને સાતાવેદનીય. એટલે એવા તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને પણ એ શરીર સાથે રહેવું પડે છે. સિમંદર પ્રભુનું આયુષ કેટલું મોટું, 1 કરોડ પૂર્વનું આયુષ. પ્રભુ તો પોતાના સ્વરૂપમાં બિરાજી રહ્યા છે, જ્ઞાન અને આનંદમાં છે. એમને તો પરમ સુખની પ્રાપ્તિ થઈ ગઈ છે, પણ છતાં એ શરીર સાથે છે અને હજી એ શરીર સાથે કેટલો બધો સમય સુધી રહેશે, કેમ કે એમણે એવું કર્મ બાંધ્યું છે. બીજા જીવો ધર્મ પામે, બીજા જીવો પૂર્ણ સુખ શાંતિની પ્રાપ્તિ કરે, બીજા જીવો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને સિદ્ધ થાય, એવા ભાવ એમને પૂર્વે ખૂબ કર્યા હતા. એટલે હવે એ ભાવની પૂર્તિ થવા માટે પ્રભુને આયુષ્ય એટલું લાંબુ છે કે એ આયુષ્યકાળ દરમિયાન એમને ઈચ્છા પણ નથી, છતાં એમના શરીરમાંથી જે ઓમકાર ધ્વનિ નીકળે છે એ દ્વારા જ્ઞાનનો ધોધ વહી રહ્યો છે, અને એ જ્ઞાનમાંથી, એ જ્ઞાન દ્વારા એ દ્રવ્યશ્રુતના નિમિત્તે કેટલાય જીવો ધર્મ પામશે, એવું ભાવશ્રુત પ્રગટ કરશે. કેટલાય જીવો સમ્યક્ત્વ પામશે, કેટલાય જીવો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરશે. એટલે એ બધું થવાનું જ છે, કેમ કે પૂર્વે એમને એવું કર્મ બાંધ્યું છે. એટલે હવે એમનું એ આયુષ્ય છે, તો એ આયુષ્ય છે ત્યાં સુધી પ્રભુ એ શરીર સાથે જ રહ્યા છે. એ શરીર તો પરમ ઔદારિક શરીર છે, એ શરીરને આહાર પણ નથી ને નિહાર પણ નથી, પણ એ શરીર સાથે પ્રભુ રહ્યા છે. એટલે એ આયુ કર્મને લીધે છે. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે તારા ભાવને કારણે બીજાનું મરણ આદિ બની શકતું નથી. બીજાનું મરણ, તારા ભાવ એને મારવાના થાય એટલે કાંઈ થઈ જાય એમ શક્ય જ નથી. અને આગળ ભાવાર્થ ઉપરના પ્રવચનમાં કહે છે, અહીંયા પાના નંબર 113 ઉપર બીજા પેરેગ્રાફમાં, કે તેના આયુ કર્મનો ક્ષય થઈ ગયો હોય તો એના પ્રાણોનો વિયોગ થાય, અન્યથા ન થાય. પરંતુ એમાં તારું કાંઈ કર્તવ્ય નથી, અર્થાત ત્યાં તું એને મારી કે જીવાડી શકતો નથી. માટે જે એમ માને છે કે અહંકાર કરે છે કે હું પરજીવને મારું છું, તેનો તે અહંકાર રૂપ અધ્યવસાય અજ્ઞાનમય છે. તે અધ્યવસાય જ હિંસા છે, પોતાના વિશુદ્ધ ચૈતન્ય પ્રાણનો ઘાત છે, અને તે જ બંધનું કારણ છે. આ નિશ્ચય નયનો મત છે. હું પરજીવને મારી શકું છું એવો જે ભાવ, તે પોતાના શુદ્ધ ચૈતન્યમય જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ પ્રાણનો ઘાત છે. એવો ભાવ થતા પોતાનો શુદ્ધ ભાવ, જ્ઞાતા દ્રષ્ટા ભાવ, સ્વભાવ ભાવ, એનો ઘાત થાય છે. તેવી રીતે હું પરને જીવાડી શકું છું એવો ભાવ પણ પોતાના શુદ્ધ ચૈતન્ય જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ પ્રાણનો ઘાત છે. તે જ નિશ્ચય બંધનું કારણ છે. અને હવે કહે છે કે અહીં વ્યવહાર લઈને ગૌણ કરીને કહ્યું છે એમ જાણવું. બીજાના મરણ જીવનના પ્રસંગમાં આના મારવાના કે જીવાડવાના ભાવ નિમિત્ત હોય છે એમ જાણી વ્યવહારથી આરોપ કરીને એમ કહેવાય કે આને માર્યો
આને જીવાડ્યો એવો આરોપ કરવામાં આવે, ડોક્ટર ઓપરેશન કરે ને પેલો સાજો થઈ જાય એટલે કે આને જીવાડ્યો, અને પેલો કોઈ પેલાને મારે ને પેલો મરી જાય તો એમ કહેવાય કે આને માર્યો. પણ એ વ્યવહારથી આરોપ કરીને કહેવામાં આવ્યું છે. આવો વ્યવહાર નહીં છે. અને એવા વ્યવહાર નહીંને અહીંયા ગૌણ કરીને વાત કરવામાં આવી છે. માટે તે કથનચિત કોઈ અપેક્ષાપૂર્વક છે એમ સમજવું. કયું કથન? જે પહેલા નિશ્ચય નહીંથી વાત કરી છે તે, અને અહીંયા આ વ્યવહારની વાત કરી એટલે કે પેલું છે એ અપેક્ષા સહિત છે. સર્વથા એકાંત પક્ષ એ મિથ્યાત્વ છે. એમ કે પર જીવ મરે ત્યાં પોતાને મારવાનો અધ્યવસાય તો હોય છતાં એમ કે મને બંધ નથી, કેમ કે પરને કોઈ મારી શકે નહીં, તો હું એને મારું છતાં હું મારી શકતો નથી એટલે મને બંધ નહીં પડે, એવો એકાંત પક્ષ છે એ પણ મિથ્યાત્વ છે. પોતાને જે મારવાનો અધ્યવસાય છે તે નિયમથી બંધનું કારણ છે. પેલો મરે કે ન મરે પણ જે અધ્યવસાય છે એ જ નિયમથી બંધનનું કારણ છે, કર્મ બંધનું કારણ છે. અને એમાં સૌથી મોટી અને મુખ્ય વાત કોઈ હોય તો એ વિભાવ ભાવે જે થયો, એમાં પોતાના સ્વભાવ ભાવનો ઘાત થયો, એ મોટી હિંસા છે, એ ભવના ભ્રમણનું કારણ છે. તો આ રીતે અહીંયા આપણે ગાથા 262 પૂરી કરીએ છીએ. આજે આપણે સમયસારજીની સ્તુતિ બોલીશું. સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણા ભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમય પ્રાવૃત તણે ભાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયામૃતે પુરા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમ રસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા, વ્યવહારના ભેદભાવ. તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની, સંધિ સહુ છેદવા. સાથી સાધકનો તુમ્હાનો જગનો, સંદેશ શ્રી વીરનો. વિસામો ભવ ક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. સુણે તને રસની બંધ શિથિલ થાય,
जाने तने हृदय ज्ञानी तना जनाय तू रोचता जगतनी रुचियाळसे सौ तू रीजता सकल ज्ञायक देव रीजे बनाऊं पत्र कुंदना रत्नोना अक्षरो लखी तथापि कुंद सूत्रोना अंकाये मूल्यना करी तथापि कुंद सूत्रोना अंकाये मूल्यना करी सुखधाम अनंत सुसंत चली दिन रात रहे तद ज्ञान मणि प्रकांति अनंत सुधामय जे प्रणमो पदते वरते जयते प्रणमो पदते वरते जयते